ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ મથકના તાબેના ભાડેરા ગામમાં જમીનના ડખામાં થયેલ હત્યાના ગુનાના કુખ્યાત આરોપીની ધરપકડ કરાઈ। ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ મથકના તાબેના ભાડેર ગામમાં જમીનના ડખામાં થયેલ હત્યાના ગુનામાં કુખ્યાત આરોપીની ધરપકડ। છેલ્લા 2.5 વર્ષથી ખૂનના ગંભીર ગુનામાં વચગાળાના જામીન પરથી ફરાર થયો હતો આરોપીનો ઇતિહાસ ગુનાહિત પિસ્તલ સાથે 7 જીવિત કાર્ટિસ સાથે પકડાયો। પાટણવાવ પોલીસ મથકના તાબેના ભાડેર ગામમાં જમીનના ડખામાં 4 જુલાઈ 2018ના રોજ જીવણભાઈ સાંગાણીનું અપહરણ કરી ગોળી મારીને હત્યા કરાઈ હતી। આ ગુનામાં અગાઉ 3 આરોપીને રાજકોટ રૂરલ પોલીસની ટીમે ઝડપી પાડ્યા, જ્યારે યુસુફ સહિતના અન્ય આરોપી લાંબા સમયથી ફરાર હતા। ત્યારબાદ પોલીસે પકડી પાડેલ ગુજરાત હાઈકોર્ટમાંથી 16/10/21ના રોજ વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલ પાટણવાવ પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ 302 વગેરે ગુનામાં સડવાયેલ છેલ્લા 2.5 વર્ષથી જામીન પર ફરાર થયેલ પાટણવાવ પોલીસે બાદ મહિના આધારે અમીર ઇસ્માઇલ સાંદને રવની ગામના પાટિયા નજીકથી પકડી પાડેલ। આરોપી 302 પ્રોહિબિશન તેમજ આર્મ એક્ટ મુજબ 7 જેટલા ગુના નોંધાયેલ છે। આરોપીની પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। મોડી રાત્રે પાટણવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી કે.એમ. ચાવડા અને તેમની ટીમને માહિતી મળેલ કે 2018માં જે મર્ડરનો ગુનો છે તેના એક લાંબા સમયથી પેરોલ જમ્પ કરેલા આરોપી અમીન ઇસ્માઇલ સાંદ, જેને પકડવા માટેની ટીમ તૈયાર કરી અને તેઓએ મોડી રાત્રે તેઓને ડિટેન કરેલ છે। આ આરોપી કુખ્યાત હોય અને સોરઠભરમાં ઘણા બધા ગુનામાં વોન્ટેડ હોય અને મર્ડરના ગુનામાં પણ લાંબા સમયથી પેરોલ જમ્પ કરેલ હોય, તેને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી અત્રેથી સૂચના થયેલ તે મુજબ પીએસઆઈ પાટણવાવ અને તેમની ટીમે જહેમત કરી અને તેમને પકડી પાડેલ છે। તેમની પાસેથી એક પિસ્ટલ તેમજ 7 જીવતા કાર્ટિસ પણ બરામદ કરવામાં આવેલ છે અને એક રાઉટર તેમજ મોબાઈલ પણ તેમની પાસેથી કબજે કરવામાં આવેલ છે। આરોપી જણાવ્યું એમ કુખ્યાત એટલે છે કે તેમણે 2018માં એક મર્ડર કરેલ હતું, જેમાં પણ એ પેરોલ જમ્પ કરેલ હતો અને એ સિવાય સોરઠભરમાં ભાયાવદર, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન, પાટણવાવ, વંથલી તેમજ અન્ય પણ હજી પૂછવામાં બાકી છે તેવી અલગ અલગ જગ્યાએ ગુનાઓ આચરેલ છે અને પોતે હાલ 32 વર્ષનો છે અને પહેલાં જ્યારે ગુનો કર્યો ત્યારે 20 વર્ષનો પોતાની ઉંમરે ગુનાની શરૂઆત કરેલી, એટલે આવા કુખ્યાત આરોપીને પકડવામાં પાટણવાવ પોલીસ સફળ રહી છે।